રાજકોટમાં પણ યુજીસી મુદ્દે દેશવ્યાપી વિરોધની અસર જોવા મળી છે। સવર્ણ સમાજ, ભૂદેવ આગેવાનો અને ક્ષત્રિય સમાજે ઉગ્ર વિરોધ નોંધાવ્યો। વિરોધ માટે કલેક્ટર કચેરીએ સમાજના આગેવાનો પહોંચ્યા। યુજીસીમાં સૂચિત સુધારાનો કડક વિરોધ નોંધાવ્યો। આગેવાનોએ કહ્યું કે સુધારાથી સમાજમાં વિખવાદ ઉભો થશે। હિન્દુ સમાજને તોડવાનું આ પગલું હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। સવર્ણ સમાજનો પણ યુજીસી કમિટીમાં સમાવેશ કરવા માંગ ઉઠી છે। જેવી રીતે યુજીસી ના કાયદામાં સવર્ણ જ્ઞાતિને એની કમિટીમાં સ્થાન નહીં, આ ઉપરાંત જે ખોટી ફરિયાદ કરે તો પણ એના વિરુદ્ધ કોઈ એક્શન નહીં અને ઓબીસી નો પણ આમાં સમાવેશ, આ ત્રણ મુદ્દાને લઈ અને અમારો વિરોધ છે। કારણ કે ઓબીસી છે એ કોઈ જ્ઞાતિ નથી, કોઈ જ્ઞાતિનો સમૂહ નથી, તો એને જાતિના આધારિત કેવી રીતે પ્રતાડિત કરવામાં આવે? એટલે આ બધી ફક્ત મત લેવા માટેથી અત્યાર સુધીના જે રાજકીય પક્ષો છે એમની મનસા હતી અને તોડવામાં બધાને આવ્યા હતા। અને અમારા જે સવર્ણ સમાજ છે એ રાષ્ટ્રહિત અને દેશ માટેથી ચૂપ રહ્યો હતો। હમણાં જ તમે જોયું 40% વાળા ડોક્ટર છતાં અમે ક્યાં વિરોધ કર્યો? પણ આ તો અમારા બાળકોના ભવિષ્ય સાથે ચેડા થયા, કોઈ જ પ્રકારે સાંખી લેવામાં નહીં આવે।